નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અંધારીઓ ભારે વરસાદની આગાહી એટલે કે મિત્રો અંબાલાલ પટેલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે અને આ સાથે 7 થી 9 તારીખ સુધી અંધારીઓ વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। આ સાથે તેમણે કહ્યું છે કે 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલા પ્રવેશ કરશે અને આ સાથે તેમણે આગાહી કરી છે કે 28 થી 30 જૂન સુધી મહારાષ્ટ્ર ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂત માટે સારા સમાચાર એટલે કે ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજના ચલાવે છે, જેનાથી કરોડો લોકોને લાભ મેળવે છે। દેશમાં આશરે 50 કરતાં વધારે લોકો ખેતી પર આધારિત છે, તેથી સરકાર ખેડૂતો માટે ખાસ યોજના લાવે છે। ઘણા ખેડૂતો આજે પણ ખેતીમાંથી વધુ આવક નથી કરી શકતા। આવા ખેડૂતો માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે। આ યોજના સરકાર દર વર્ષ 6,000 રૂપિયા આપે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધી 19 હપ્તા જારી થઈ ગયા છે અને હવે 20મા હપ્તા માટે લોકો રાહ જોઈ રહ્યા જે છે તે નિશ્ચિત દિવસે આવી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવી 5,000 રૂપિયાની નોટ જાહેર કે સોશિયલ મીડિયા પર એવી અફવા ઝડપીથી ફેલાઈ રહી છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ટૂંક સમયમાં 5,000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે। આ સમાચાર લોકોને ઉત્સુકતા અને ચિંતા વાતાવરણ સર્જાતું। હકીકતમાં તો 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવી લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મુદ્દો ચર્ચામાં વધુ તેમજ બની શકે છે। જો કે વાયરલ દાવો ખોટો છે અને આરબીઆઈ સ્પષ્ટ કરીને 5,000 રૂપિયાની નોટ જારી કરવા કોઈ પ્રસ્તાવ નથી। આરબીઆઈને ગર્વને કહ્યું છે કે વર્તમાન ચલણમાં પ્રમાણે દેશમાં આર્થિક જરૂરિયાત માટે સંપૂર્ણ પ્રયાસો છે અને આજે ભારત સૌથી મોટી નોટ 500 રૂપિયાની આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટ પણ ચલણમાં છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ક્યારે આવશે આ હપ્તો એટલે કે દેશના કરોડો ખેડૂતોને મળતી આ યોજના અંતર્ગત દર 4 મહિનાની અંદર 2,000 રૂપિયા એક હપ્તા આપવામાં આવે છે। આમ તો દર વર્ષ 3 વખત 2,000 રૂપિયાનો હપ્તો મળે છે। 18મો હપ્તો છે તે ઓક્ટોબર 2024માં આવ્યો હતો અને જ્યારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો। આથી અનુમાન છે કે 20મો હપ્તો છે તે જૂન 2025માં જારી થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય જો તમારા છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય એટલે કે કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાની પિતાની વાર્ષિકની આવકનો દાખલો અને લગ્ન પ્રમાણ, સ્વતોષાન પ્રમાણપત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકારની ખેડૂતોને મોટી ભેટ એટલે કે ખેડૂત સિંચાઈ સંબંધી સમસ્યાઓનું નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે અને સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવર લઈને 5 હોર્સ પાવર સુધી સોલર પંપ માટે 90% સબસિડી આપે છે, જે કેન્દ્ર સરકાર આ યોજના 35 લાખ ખેડૂત સુધી લઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે। જો તમને પણ આ યોજના લાભ લઈ તમારા વીજળી બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મોદીજી 1 તારીખથી નવી જાહેરાત એટલે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે અને આ યોજના ઉદ્દેશ ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડી તેમની આર્થિક સ્થિતિ સુધારે છે
અને આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે. અરજદાર રેશન કાર્ડ ધારકો હોવું ફરજિયાત છે અને પરિવારોને વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, જેમાં રેશન કાર્ડનું KYC કરાવેલું હોવું જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોના ખાતામાં પૈસા એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મારે તમારું બિલ ઝીરો કરવું છે. એટલે કે મોદી સાબરકાંઠામાં PM મોદી ચૂંટણી સભામાં સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલ બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે. અને PM મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો તે મોદી એવો દિવસ લાવશે કે તમને એમાંથી કમાણી કરી શકશો.